સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી 4,05,884 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીની આવક વધી છે। હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર છે। ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનાલમાં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે। તો ભર ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3,420 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણી છે। ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવામાં ડેમ સક્ષમ છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતવાસીઓ માટે કહી શકાય કે સારા સમાચાર છે। દીપક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપક, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લોગના ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી ભર ઉનાળે પણ એને જે સપાટી છે જેની સપાટી વધી રહી છે। હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટરે પહોંચી છે, કારણ કે જે મધ્યપ્રદેશના જે ડેમો છે ડેમોમાં વીજ ઉત્પાદન શરૂ કરાતા જે નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે। કહી શકાય કે જે હાલ ગુજરાતભરમાં જે ઉનાળાને બરબાદતા જે તાપમાં લોકોને સિંચાઈ અને પીવાનું પાણીની જરૂરિયાત હોય છે તેને લઈ જે મેઇન કેનલ જે કચ્છ સુધી જાય છે જેમાં 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે ગુજરાત માટે એક સારા સમાચાર છે કે આવનારા દિવસોમાં જે ઉનાળામાં કોઈ પણ જાતની પાણીની તકલીફ ગુજરાત માટે નહીં પડે એ વાત ચોક્કસ છે, કારણ કે જે નર્મદા ડેમ છે નર્મદા ડેમમાં લગભગ 320 મિલિયન ક્યુબિક મીટરનું જે પાણી જે છે એ લાઈવ સ્ટોરેજ જથ્થાને લઈ એ ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી। રાજ્યમાં 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે। 19 અને 20 એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। पंद्रह से 18 अप्रैल और जो 21 अप्रैल इसमें मौसम आमतौर पर शुष्क रहेंगे और जो हमारा 19 और 20 अप्रैल है इसमें हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। अभी जो उच्चतम तापमान का बात करें तो इसमें अगले 4 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा, मतलब टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा। अभी हमारा राज्यों में और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली में जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है। तो हवामान निष्णांत अंबालालनी गर्मी आंधी वंटोळ અને માવઠાવાળી આગાહી 20 એપ્રિલ સુધી ગરમી રહેશે। ઉત્તર ગુજરાતમાં પારો 43 સુધી જશે, પણ વચ્ચે 17-18 એપ્રિલે વરસાદી વાતાવરણ સર્જાશે। तारीख 20 सुधीमां लगभग गर्मी રહેવાની શક્યતા વધારે છે। ત્યારબાદ આખી ગરમી પડશે, પરંતુ હમણાં આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। તો મે મહિનામાં 6 અને 10માં હવામાનમાં પલટો। 11 મે થી 20 મેની વચ્ચે આંધી વંટોળ આવશે। આંધી સાથે વરસાદ પણ થશે। 23 આસપાસ દરિયો ડોલશે, ઊંચા મોજા ઉછળશે। તો 25 મે થી 4 જૂન વચ્ચે કોઈ ભાગમાં વરસાદ। મે માસમાં તારીખ 6 થી 10માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટનું નિવેદન। તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવાર સંકળાયેલા છે જે અહીં ચૂંટણી લડવા આવે છે। તો આ નિવેદન આપવામાં આવ્યું છે જે કહી શકાય કે ચૂંટણી લડવા માટે આવે છે તે દાઉદ સાથે જોડાયેલા છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવાર સંકળાયેલા છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। જે બાદ રાજકારણ ગરમાવે
તેવી સંભાવના છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટે આ નિવેદન આપ્યું છે। આ પહેલા પણ તેઓ આ નિવેદન આપી ચૂક્યા છે। તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। દાઉદ ઇબ્રાહીમ તથા ઈસાઈ સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે, જે અહીં ચૂંટણી લડવા માટે આવે છે તેવી વાત તેમણે કહી છે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાએ તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ભાજપ નેતા ભૂષણ ભટ્ટનું નિવેદન સામે આવ્યું। આવો સાંભળીએ કે શું કહ્યું ભૂષણ ભટ્ટે। ખાડિયાને પાકિસ્તાન નહીં એ રસૂલ પાર્ટી કોનો સાગરી, કોના ઇશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહીમ સાથે ISI સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે। મેં એવું કીધું તો જે પ્રકારથી આ નિવેદન આપવામાં આવ્યું છે ભૂષણ ભટ્ટ દ્વારા, જે પ્રકારથી ચૂંટણીના પ્રચાર માટે તેઓ આવ્યા હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે તેમના આ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાએ તેવી પૂરેપૂરી સંભાવના છે। ચૂંટણીના પ્રચારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું અને તેમણે એવું કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। સાથે એ પણ ઉમેર્યું કે દાઉદ ઇબ્રાહીમ તથા ISI સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે, જે અહીં ચૂંટણી લડવા માટે આવે છે। હવે આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા પણ જે આરોપ પ્રત્યારોપ છે તેનો દોર અને રાજકારણ ગરમાવાની પૂરેપૂરી શક્યતા છે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાવે તેવી સંભાવના જોવા મળી રહી છે। જે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવા માટે આ વિસ્તારમાં આવ્યા છે અથવા આવે છે તે દાઉદ અથવા ISI સાથે સંકળાયેલા છે તેવું તેમણે કહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભૂષણ ભટ્ટ આ નિવેદન આપી ચૂક્યા છે। તો ભૂષણ ભટ્ટ પોતે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। ભૂષણજી, આપે જે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર દાઉદ ઇબ્રાહીમ અને ISI સાથે સંકળાયેલા છે, શું કહેશો આ તમારા નિવેદન પર? વિવાદાસ્પદ નિવેદન નહીં, આખું સાંભળ્યું જ નથી। મેં એવું કીધું છે જી જી જે આ ખાડિયા હા જી ભૂષણજી, સાંભળી રહી છું। ભૂષણજી, આપને મારો અવાજ આવે છે? ભૂષણજી, આપ મારો અવાજ સાંભળી શકો છો? આપની સ્પષ્ટતા જણાવશો? હા, મેં મારી પ્રચારની સભામાં કીધું હતું, કોંગ્રેસ પાર્ટી જે રીતે ચૂંટણી લડવા આવી છે, અમદાવાદ શહેર અને ગુજરાતમાં 80 થી 90ના દશકાને યાદ કરીને કોંગ્રેસ પાર્ટી જે લતીફ સામ્રાજ્ય હતું, લતીફની ગેંગ હતા, એના સાગરીત રસૂલ પાર્ટી અને શરીફ ખાન જી જી ભૂષણજી જી આપની વાત પૂરી કરશો। જી જી જીમખાના હોય સાગરીત તરીકે એ દાઉદ વોન્ટેડ આરોપી જતા રહ્યા છે। એમના કુટુંબિક ભાઈ છે। ખાડિયા વિસ્તાર કે કોટ વિસ્તારને ફરીથી 80 થી 90ના દાયકામાં આપણે લઈ જવા માંગતા નથી, બરાબર છે? આ વિષયની વાત કરી હતી અને લોકોને એ 80 થી 90નો દાયકો એ લોકોએ ક્યાંક જોયો છે ને ક્યાંક છે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી। કોંગ્રેસ પાર્ટીની મનસુબા લતીફ જેવા લોકોને એ આ શહેરનું સામ્રાજ્ય ઉપર જમાવીને બેઠેલા, પોતે ચલાવે, પોલીસ પોતે, રસોટી જેવા શાર્પ શૂટર એ પણ આ એની સામેલ હતા અને એ સામેલ હતા। રસૂલ પાર્ટી ભાગી ગયા, કોંગ્રેસ પાર્ટી આવ્યા છે, એ પણ એના કૌટુંબિક ભાઈ છે, એ પોતે સંકળાયેલા છે એવી વાત નથી કરી। આ બહુ સ્પષ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંકળાયેલા છે એવી વાત નથી કરી। એમના ભાઈ, એક કૌટુંબિક ભાઈ એ લતીફ પાર્ટી સાથે લતીફ જોડે સંકળાયેલા હતા અને એટલા 31-32 વર્ષથી એ વોન્ટેડ છે અને આજે પણ એમના કોર્ટમાં આ કેસો એ પેન્ડિંગ છે। આટલી વાત મેં કરી હતી।
ભૂષણ ભટ્ટજી, આપે એવું કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નથી બનાવવા માંગતા. ભાજપનું શાસન છે, અમદાવાદ સુરક્ષિત છે, પછી ખાડિયા પાકિસ્તાન બને, આ નિવેદન પાછળ આપનું તાત્પર્ય શું? કઈ રીતે કહી શકીએ કે ખાડિયા પાકિસ્તાન બને છે? શું લાગી રહ્યું છે આપને? આવું કેમ લાગી રહ્યું છે કે ખાડિયા વિસ્તાર પાકિસ્તાન બની રહ્યું છે? ખાડિયા એકલું નહીં, કોટ વિસ્તાર ઉપર જે રીતે 80 થી 90 ના દાયકાની અંદર લતીફે જે સામ્રાજ્ય જમાવ્યું હતું, જેના કારણે લોકો એ 80 થી 90 ના દાયકામાં ખાડિયા કે કોટ વિસ્તારમાંથી. ભૂષણજી, એક વસ્તુ પૂછવા માંગીશ, આ 80 નો દાયકો નથી, 90 નો દાયકો નથી, આપનું શાસન છે, પછી અત્યારની વાત કરીએ, આપણે વર્તમાનની વાત કરીએ, ભૂતકાળની જગ્યાએ વર્તમાનની. વર્તમાનમાં આપને કેમ લાગ્યું કે પાકિસ્તાન થઈ રહ્યું છે ખાડિયા? વર્તમાન શાસનની અંદર અશાંત વિસ્તાર ધારાની કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અશાંત વિસ્તાર ધારા નિયમન હેઠળ આજે સુખ શાંતિ અને સમૃદ્ધિથી લોકો શાંતિથી રહે છે. એની અંદર એ શાંત પાણીની અંદર કોંગ્રેસ પાર્ટી કે આવા તત્વો, અનિષ્ટ તત્વો એ ખાડિયા કે કોટ વિસ્તારમાં આવી એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ન ડોળે એનો ભય, એની વાત, એનો વિષય મેં લોકોને કીધો હતો. આપના નિવેદનમાં જ્યારે નિવેદન આપણે સાંભળીએ તો તેમાં એવી વાત કરવામાં આવી છે કે દાઉદ ઇબ્રાહીમ તથા ISI સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે. જો આવું છે તો શું ચૂંટણી આયોગને અથવા ઇન્ટેલિજન્સ જે સંસ્થાઓ છે તેમને આ વાત નથી ખબર? હજુ બી હું તમને કહું છું કે ઉમેદવાર સંકળાયેલા છે એવી વાત મેં નથી કરી. હજુ બી તમે એને બરાબર રીતે સાંભળો. મેં એટલી જ વાત કરી છે, હજુ એ વાતને વળગી રહેલો છું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના કૌટુંબિક ભાઈ રસુલ પાર્ટી એ આ લતીફ ગેંગ સાથે સંકળાયેલા હતા. એ 30 વર્ષથી વોન્ટેડ છે અને એ વોન્ટેડ છે ખાડિયા કે કોટ વિસ્તારની શાંતિને, સલામતીને, સમૃદ્ધિ જે 30-32 વર્ષથી છે કોટ વિસ્તાર કે અમદાવાદની, એ જળવાઈ રહે એ વાત મેં કરી છે. જી બિલકુલ ભૂષણજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તેઓ કહી રહ્યા છે કે જે વાત કરવામાં આવી છે મેં એવું નથી કહ્યું, કૌટુંબિક ભાઈ છે તે જોડાયેલા છે તેવી વાત તેમણે કહી છે, તેવું ભૂષણ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ખેડા કોંગ્રેસ પ્રમુખના ધાક ધમકીના આક્ષેપ બાદ ભાજપના ધારાસભ્યએ સામે પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે જુઠ્ઠું બોલવું અને જોરથી બોલવું એ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખની આદત છે. ભાજપ વાળા કોઈ ધાક ધમકી આપતા નથી અને કોઈએ ધાક ધમકી આપી નથી, પણ એમને એ એસ્ટાબ્લિશ કરવું છે અને જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું આ અહીંના શહેર કોંગ્રેસ પ્રમુખનો વિષય છે અને એને વારંવાર આ વિષય કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આક્ષેપો પ્રત્યે આક્ષેપોનો દોર. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કહ્યું 30 વર્ષથી શાસનમાં હોવા છતાં સામ દામ દંડ ભેદ નીતિથી કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાય છે. તેમણે ભાજપની નો રિપીટ થિયરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ઉમેદવારો તૂટતા હોવા છતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, એ લોકોને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવી દેવામાં આવે છે અને આજે પોલીસ તંત્ર, વહીવટી અધિકારીઓની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર પર હિંસક હુમલો પણ કરવામાં આવ્યો છે. એ જ બતાવી રહ્યા છે કે એ લોકોને અત્યારે હાર દેખાઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારની વિશ્વસનીયતા પર અમને કોઈ શંકા નથી, પણ જે પ્રકારનું રાજકીય દબાણ, પોલીસ તંત્રનું દબાણ, ધાક ધમકી, ઉઠાવી જવા, અપહરણ કરવું, પૈસાની લાલચ આપવી, જો તમે આટલે બહુમતી, સ્પષ્ટ બહુમતી વાળી તમારી પાસે સરકાર હોય તો તમે ચૂંટણી થવા દો, લોકોને નક્કી કરવા દો કે કોને જીતાડવા અને કોને હરાવવા. તો ચૂંટણી પહેલા ડાંગ જિલ્લાની આહવા બેઠક પર ભાજપને ઝટકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ કાર્યકર્તાઓની નારાજગી. ચીકટિયા, હનવંતચોળ, વાંગણ, પિંપરી, ભવનગઢ અને ઘોગલી ગામના 300 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપને રામ રામ કરી પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના હસ્તે ખેસ પહેરીને વિધિવત તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. ગ્રામ પંચાયતના 3 સભ્યો અને લગભગ 300 થી 400 એ વિસ્તારના મતદારો, કાર્યકરો એ બધા જ આજે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે.
આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના 40થી વધુ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને આણંદ મહાનગરપાલિકા સહિતની 7 નગરપાલિકાઓની ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થયું. મતદાન પહેલા જ ભાજપે અનેક બેઠકો પર કબજો જમાવી લીધો છે. આ પરિણામે જિલ્લામાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બનતું નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 40થી વધારે સીટો ઉપર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. એ વિજેતા થયેલા તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ કામ માટે એનું માટે પ્રજાજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પણ માનું છું. આ લોકોનો વિશ્વાસ અમને બતાવે છે કે બોરસદ, જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, એની નગરપાલિકાઓમાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર એમને મેન્ડેટ ઉપર લડવાવાળો મળ્યો નથી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના તૈયાર ખીરા સાથે જોડાયેલી ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ તરીકે સામે આવેલી આ ઘટના હવે વધુ ગંભીર બની છે. આ બનાવ બાદ ચાંદખેડા અને ગોતા વિસ્તારમાં તૈયાર ખીરું વેચતા વેપારીઓનો બિઝનેસ લગભગ 50% ઘટી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે એક જ ઘટનાના કારણે સમગ્ર માર્કેટ પર નકારાત્મક અસર પડી છે. જ્યારે મોટાભાગના ઉત્પાદનો સુરક્ષિત છે, એક પરિવારના 2 બાળકોના મોત અને માતા પિતાની તબિયત બગડવાની ઘટનાએ લોકોમાં ભય ફેલાવ્યો છે, જેના કારણે હવે લોકો તૈયાર ખીરું ખરીદતા પણ ખચકાય છે. पहले का जैसे थोड़ा कस्टमर नहीं है, थोड़ा कम हो गए हैं. अभी हमारा भी 20-25 किलो कम हो चुका है. सब लोग डर रहे हैं अभी कीड़ा लेने के लिए, थोड़ा कम हो चुका है. अभी धंधा में थोड़ा फर्क हो चुका है. मैडम हल्का फुल्का फर्क पड़ा है. अब लोगों को डर बैठ गया है डोसे से, तो थोड़ा कस्टमर में गिराकी में फर्क है. मैम पहले मिनिमम 40-50 किलो निकलता था, अभी बहुत कम हो गया. आधा धंधा पड़ रहा है, अभी आधा धंधा ही हो रहा है. કેન્દ્ર સરકારે લોકસભાની 543 બેઠકોથી વધારીને 850 બેઠકો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે લાંબા સમયથી પડતર મહિલા અનામત કાયદાને લાગુ કરવા અને નવી સીમાંકન કવાયતનો માર્ગ મોકળો કરશે. નવી ફોર્મ્યુલા મુજબ તમિલનાડુમાં હાલમાં 39 લોકસભા બેઠકો છે, જે નવા ફોર્મ્યુલા મુજબ હવે 59 બેઠકો હશે. તે જ રીતે કર્ણાટકમાં હાલમાં 28 બેઠકો છે, જે નવા ફોર્મ્યુલા મુજબ હવે 42 બેઠકો હશે. આંધ્રપ્રદેશમાં હાલની 25 બેઠકોની જગ્યાએ હવે 37 બેઠકો હશે. ઓડિશામાં હાલની 21 બેઠકોની જગ્યાએ 31 બેઠકો હશે. તો કેરળમાં હાલમાં 20 બેઠકો છે, જે હવે 30 બેઠકો થશે. તેલંગાણામાં હાલની 17 લોકસભા બેઠકોની જગ્યાએ હવે 25 બેઠકો હશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર સંસદની 3 દિવસની ખાસ બેઠક દરમિયાન મુખ્ય બંધારણીય સુધારાઓ કરવાની યોજના બનાવી રહી છે. બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓનું સન્માન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાની 1707 મંડળીઓમાંથી 159 મહિલા મંડળીઓનો સમાવેશ થાય છે. ₹24,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ ડેરી મહિલાઓના સહયોગથી દેશ અને દુનિયાની ખ્યાતનામ બની છે. રાજ્યમાં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં 21% વધારો થયો છે. બનાસ ડેરીના આ કાર્યથી ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે અને એક નવું પ્રગતિના પંથે ચડવાનું પગલું સરકારે અપનાવ્યું છે. વાર્ષિક સાધારણ સભા દર વર્ષે ને વર્ષે ઉજવે છે. એમાં મહિલાને ગામડાની આર્થિક મહિલાઓ સારી રીતે સદ્ધર બનીને એક પોતાના આત્મનિર્ભર બને છે, પોતાના પગ ઉપર સારી રીતે સશક્ત બને છે. ખેડા તાલુકા પંચાયતની હરિયાળા બેઠક પર પ્રથમ બિનહરીફ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રતિક પટેલ બિનહરીફ જાહેર થયા છે. ખેડા તાલુકા પંચાયતની હરિયાળા બેઠક ઉપરથી નોંધાવી હતી. હરિયાળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોન્ટુ પટેલ બિનહરીફ જાહેર થયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમાર અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરીને શુભેચ્છાઓ પાઠવી. તો નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક અનોખો અને ચર્ચાસ્પદ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. વોર્ડ નંબર 1 માંથી હોલીવુડ, ઢોલીવુડ અને ટેલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર કલાકાર સુનિલ સોનારા ઉર્ફે સન્નીને ટિકિટ આપવામાં આવી છે.
છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા સની હવે રીલ લાઈફના વિલનમાંથી રિયલ લાઈફમાં પ્રજાસેવા માટે રાજકીય મેદાનમાં પ્રવેશી રહ્યા છે. તેમણે હોલિવૂડ ફિલ્મ ધ કલર ઓફ ડાર્કનેસમાં અભિનય કર્યો હતો, જેને વિદેશમાં અનેક એવોર્ડ્સ મળ્યા છે. સાથે જ દૂરદર્શનની જાગ્યા ત્યારથી સવાર અને ઈટીવી ગુજરાતીની નિહારિકા જેવી સિરિયલોમાં પણ તેમણે ભૂમિકાઓ તેમની લોકપ્રિય રહી છે. રાજકારણમાં પણ તેઓ નવા નથી. વર્ષ 2012માં ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનર તરીકે સેવા આપી ચૂક્યા છે અને બૂથ લેવલ સુધી કામગીરી પણ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસમાં કેટલાક ગુજરાતી ફિલ્મ અને સિંગરોને કલાકારોને ઉતારવામાં આવ્યા છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની જે આ વખતે ચૂંટણી યોજાનાર છે, ગત ટર્મમાં નડિયાદ નગરપાલિકા હતી, ત્યારબાદ આ વખતે મહાનગરપાલિકા થઈ અને આ મહાનગરપાલિકાની અંદર પણ વોર્ડ નંબર 1માં ગુજરાતી ફિલ્મ, ડોલીવુડ અને હોલીવુડમાં કામ કરેલા કલાકારને ઉતારવામાં આવ્યા છે. આવા કલાકારનું નામ છે સન્ની સુનારા, એટલે સુનિલ સુનારા ઉર્ફે સન્ની. આપણી સાથે સન્નીભાઈ જોડાયા છે. સન્નીભાઈ, ભારતીય જનતા પાર્ટીએ તમારી પર વિશ્વાસ મૂક્યો, કલાકારી કરતા હતા, હવે રાજકારણમાં આવ્યા છો, શું કહેશો? રાજકારણમાં આવ્યો નથી, રાજકારણમાં હતો અને છું. જ્યારથી સમજણ આવી ત્યારથી રાજકારણમાં છું. 2012ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પક્ષ તરફથી મને સાંસ્કૃતિક સેલની જવાબદારી આપવામાં આવી હતી. તદુપરાંત લોકસભા ઇલેક્શન હોય, વિધાનસભા ઇલેક્શન હોય, તો બૂથ લેવલની જવાબદારી હોય, મતદારોની જવાબદારી હોય, આવી જવાબદારીઓ નિભાવેલી છે. તો પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂકી મને આ વખતે મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ની અંદર ઉમેદવારી નોંધાવવાની જે તક આપી છે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. સનીભાઈ, એવા કયા કયા પિક્ચરો છે જેમાં તમે રોલ ભજવ્યો છે અને કયા સિરિયલો છે જેને તમે કામ કરેલું છે? આશરે છેલ્લા 20 વર્ષથી હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છું. જો ફિલ્મોની વાત કરીએ તો મારી એક હોલિવૂડ મૂવી હતી એવોર્ડ વિનિંગ, જેનું નામ હતું કલર ઓફ ડાર્કનેસ. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ગોવિંદભાઈ પટેલ, સ્વર્ગવાસ ગોવિંદભાઈ પટેલ, કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી, દેવદેવલી, નાથીઓ, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, સોગન છે મા બાપના. તદુપરાંત ઈટીવી ગુજરાતીની અંદર મારી સિરિયલ આવતી હતી નિહારિકા, દૂરદર્શનની અંદર જાગ્યા ત્યાંથી સવાર, જી આલ્ફા, આવી ઘણી બધી ચેનલોની અંદર મેં કામ કરેલું છે. રોલની કરીએ તો એ રીલ લાઈફ છે, આ રિયલ લાઈફ છે. ત્યાં કેમેરાની સામું સ્ક્રિપ્ટ હોય છે, અહીંયા સ્ક્રિપ્ટ નહીં હોય. અહીંયા માત્ર સેવાનો સંકલ્પ છે અને પક્ષે જે મારી ઉપર વિશ્વાસ રાખી જે જવાબદારી આપી છે એ રોલ મારે બહુબ 100% પાર પાડવાનું છે. અને આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જે મંત્ર છે, વિકાસનો મંત્ર, એ મારે મારા વોર્ડના ખૂણે ખૂણે સુધી લઈ જઈ અને એને સાકાર કરવો છે. અમારું જે ગામ છે વોર્ડ નંબર 1ની અંદર, એમાં જે 4 ગામ જોડાયા, મંજીપુરા, કમળા, યોગીનગર અને ડબાણ, એ પહેલા પંચાયત હતી. હવે મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયો છે. આની પહેલા પણ સરકાર દ્વારા ઘણી બધી સારી ગ્રાન્ટો મળેલી છે અને એના ફાયદા જનતાને મળેલા જ છે. પણ હવે જે મળશે વધારે ફાયદા મળશે તો વધારે વિકાસ થશે. અત્યાર સુધીમાં રીલ લાઈફમાં પોતાના અલગ અલગ પ્રકારના રોલ ભજવતા હતા. હજુ પણ તેઓ કલાકાર તરીકે પોતાનું જે કાર્ય છે તે કરી રહ્યા છે, પરંતુ હવેથી તેઓ નડિયાદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1ની અંદર તેઓ ભાજપમાંથી ચૂંટી લઈ રહ્યા છે અને પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. લખનૌના વિકાસનગરમાં ટેઢી પુલિયા કે પાસ ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી છે. ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ રાહત કાર્ય પૂરજોશમાં કરવા આદેશ આપી દીધા છે. તો ખૂબ જ ભીષણ આગ રાહત કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે. સીએમ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે. વાપી સર્કિટ હાઉસ નજીક બની રહેલા નવા બ્રિજના કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના પિલ્લર માટે ખોદવામાં આવેલા ખાડામાં અચાનક ભૂસ્ખલન થતા 2 વ્યક્તિ દબાયા હતા. બંને વ્યક્તિઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અન્ય સમાચાર, બનાસકાંઠાથી પાલનપુર નજીક કાણોદર એરંડા મિલમાં દુર્ઘટના સર્જાઈ છે. પ્રેશર પાઇપ ફાટતા 4 લોકો દાઝ્યા છે. ખાનગી એરંડા મિલમાં પ્રેશર પાઇપમાં બ્લાસ્ટ થયો છે. ફેક્ટરીમાં કામ કરતા 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. તમામને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 3 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ રિફર કરાયા છે.
60 થી 90% દાઝેલા છે. કાણોદર પાસે કોઈ ઓઇલ મિલની ફેક્ટરીમાં કોઈ બોઇલર ફાટવાથી આ બનાવ બન્યો છે એવું જાણવા મળ્યું છે અને બનાવ બનતાની સાથે જ અહીં ઘડી દર્દી લાવવામાં આવ્યા હતા. અત્યારે 3 દર્દીને અમે રિફર કરી રહ્યા છીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ખેડા ઠાસરાના રસુલપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ખેતરમાં બોર બનાવતી વખતે જમીન ધસી પડતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં ખેતર માલિક હિતેશભાઈ કાંતિભાઈ પટેલ અને બોર ખોદનાર મજૂર ધર્મેશ શંકરભાઈ ચાવડાનું મોત થયું છે. બંને વ્યક્તિઓ માટી નીચે દબાઈ જતા ગામ લોકો તાત્કાલિક જેસીબીની મદદથી બચાવ કાર્યમાં જોડાયા હતા.